This is chapter number 1, lecture number 8. તો આજે 8મા લેક્ચરમાં આપણે ફરીથી JEE અને નીટના પ્રશ્નો કે જે અણુઓની સંખ્યા અને પરમાણુની સંખ્યા પર આધારિત છે અને થોડા અલગ પ્રકારના પ્રશ્નો છે એનું ડિસ્કશન આગળ વધારશું. એટલે કે જે મિત્રોએ આની પહેલાના બે લેક્ચર એટલે કે લેક્ચર નંબર 6 અને લેક્ચર નંબર 7 ન જોયા હોય તો મારી વિનંતી છે કે તે પહેલા એ બે લેક્ચરને એકવાર જોઈ લે અને ફરીથી આ લેક્ચરમાં આવી અને પ્રશ્નોનું શું કરે, રિવિઝન કરે અને પ્રશ્નોને સોલ્વ કરવાની ટ્રાય કરે. તો આપણે નવા પ્રશ્નો જે પૂછાઈ ગયા છે એને આપણે શું કરીએ, સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો જોઈએ પહેલો પ્રશ્ન આપણે JEE માંથી લેશું. તો પ્રશ્ન સિમ્પલ જ છે કે પેલું આપી દે કે નીચેનામાંથી શેમાં પરમાણુઓની સંખ્યા સૌથી વધુ હશે. તો ફોકસ કરવાનું છે, આપણે પરમાણુઓની સંખ્યા શોધવાની છે, અણુઓની નથી. બરાબર છે. તો આપણે ઓપ્શન જોઈએ કઈ રીતના ઓપ્શન આપણને એક્ઝામમાં આપેલા હતા JEE માં. JEE 2013 માં પૂછાયેલો પ્રશ્ન છે. તો પહેલો ઓપ્શન હતો 4 ગ્રામ H2, બીજો ઓપ્શન છે 71 ગ્રામ ક્લોરીન, ત્રીજો ઓપ્શન છે 127 ગ્રામ I2 અને છેલ્લો ઓપ્શન 48 ગ્રામ મેગ્નેશિયમ. તો આ રીતનો એક સિમ્પલ પ્રશ્ન JEE માં પૂછવામાં આવ્યો હતો. વિડિયો પોઝ કરો, એકવાર ટ્રાય કરો, આસાનીથી થઈ જાય એવો છે. જોઈએ, સોલ્વ કરીએ. પહેલું 1 મોલ H2 એટલે આપણને ખબર છે કે 2 ગ્રામ H2. 1 મોલમાં કેટલા અણુઓ હોય? તો 1 મોલમાં 1 એવોગેડ્રો અણુઓ H2 ના હાજર હશે. હવે 1 મોલ એટલે 2 ગ્રામ થાય, પણ આપણે અહીંયા કેટલા લેવાના છે? 4 ગ્રામ. તો 4 ગ્રામ એટલે શું થશે? 2 મોલ. 1 મોલમાં 1 એવોગેડ્રો હોય તો 4 માં કેટલા થાય? સોરી 2 માં કેટલા થાય? 2 એને ગુણ્યા એવોગેડ્રો અણુઓ થાય. હવે આપણે અણુઓ નથી ગોતવાના, આપણે પરમાણુ ગોતવાના છે. એટલે તમે જુઓ ધ્યાનપૂર્વક. તો H2 એક અણુ છે, તો એની અંદર કેટલા પરમાણુ રહેલા છે? એક H2 ની અંદર 2 હાઇડ્રોજન પરમાણુ રહેલા છે. એટલે આ તો આપણને મળી અણુઓની સંખ્યા. જો પરમાણુની સંખ્યા ગોતવી હોય તો તમારે એને ગુણ્યા શું કરવા પડશે? 2 કરવા પડશે. તો કરો 2 ગુણ્યા 2 ટોટલ કેટલા થશે? 4 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ હાઇડ્રોજનના હાજર હોય. કેમાં? 4 ગ્રામ H2 માં. એટલે કે પહેલો ઓપ્શનનો જવાબ આપણે વિચારીએ તો કેટલો આવે? 4 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ. એવી રીતે આપણે દરેક ઓપ્શનને શું કરીએ? ચેક કરીએ. બી ઓપ્શન ક્લોરીન, 1 મોલ ક્લોરીન. ક્લોરીનનું વજન થાય 35.5, એવા 2 સાથે છે એટલે ટોટલ થશે 71 ગ્રામ. અને આપણને 71 ગ્રામ Cl2 આપેલા છે. તો 71 ગ્રામ એટલે 1 મોલ, અને 1 મોલમાં અણુઓની સંખ્યા કેટલી હોય? 1 એને ગુણ્યા એવોગેડ્રો અણુઓ ક્લોરીનના હાજર હોય. હવે અગેન ક્લોરીન Cl2 એક અણુ છે અને આપણે શું ગોતવાનું છે? પરમાણુની સંખ્યા. તો તમને દેખાય જ છે કે એક Cl2 માં 2 ક્લોરીન પરમાણુ હાજર છે. એટલે આ જવાબને તમારે શું કરવા પડશે? 2 થી
ગુણવા પડશે તો 2 ગુણ્યા 1 ગુણ્યા એવોગેડ્રો એટલે જવાબ આવશે 2 ગુણ્યા એવોગેડ્રો પરમાણુ કોના હાજર છે ક્લોરીનના તો બીજા ઓપ્શનનો જે જવાબ છે એ શું છે 2 ગુણ્યા એવોગેડ્રો ઓકે ત્રીજો ઓપ્શન આપણે શું કરીએ ચેક કરીએ ત્રીજો ઓપ્શન છે આયોડીન 1 મોલ આયોડીન I2 એક આયોડીન નું વજન થશે 127 ગ્રામ એક આયોડીન નું વજન કેટલું થશે 127 ગ્રામ તો આપણે ઈ રીતે આગળ વધીએ 127 ગ્રામ આયોડીન નું એકનું વજન હોય તો આપણી પાસે તો કેટલા છે આપણી પાસે 2 છે તો ટોટલ કેટલું થાય 254 ગ્રામ 127 ગુણ્યા તમે 2 કરો એટલે તમને જવાબ મળશે 254 ગ્રામ આયોડીન હવે 1 મોલ માં કેટલા હોય 1 એને ગુણ્યા એવોગેડ્રો અણુઓ કોના હશે આયોડીનના પણ આપણી પાસે 254 છે 254 ક્યાં છે આપણે તો માત્ર 127 જ લેવાના છે તો જો 127 લેવામાં આવે તો મોલ શું થઈ જાય ઘટી જાય 254 એ 1 મોલ હોય તો 127 એ કેટલા થાય તો 127 થશે 0.5 મોલ I2 હવે 1 મોલ માં 1 એવોગેડ્રો હોય તો 0.5 માં કેટલા હોય તો 0.5 માં 0.5 જ એવોગેડ્રો અણુઓ હોય I2 ના અગેન I2 એક અણુ છે આપણે ગોતવાનું છે પરમાણુ I2 એક અણુમાં 2 આયોડીનના પરમાણુ છે એટલે આને બી તમારે શું કરવું પડશે 2 થી ગુણવું પડશે અને તમે જ્યારે 2 થી ગુણશો 2 ગુણ્યા 0.5 એટલે જવાબ આવશે 1 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ આયોડીન એટલે કે ત્રીજા ઓપ્શનનો જવાબ આવે છે 1 એને ગુણ્યા એવોગેડ્રો તો ત્રણ ઓપ્શન આપણે ચેક કર્યા હવે છેલ્લો ઓપ્શન ચેક કરીએ ડી ઓપ્શન કે 1 મોલ મેગ્નેશિયમ મેગ્નેશિયમ એકલો જ છે એટલે કે પરમાણુ સ્વરૂપે જ છે તો કેવી રીતે ચેક કરશું આપણે કે 1 મોલ મેગ્નેશિયમ એટલે કે 24 ગ્રામ મેગ્નેશિયમ એટલે કે 1 મોલ માં કેટલા હોય 1 એને ગુણ્યા એવોગેડ્રો અત્યારે મેગ્નેશિયમ એકલો જ છે એટલે કે પરમાણુ સ્વરૂપે જ છે અણુ સ્વરૂપે નથી બરાબર છે તો આપણે એને કઈ રીતે કરશું તો આપણે એને એઝ ઇટ ઇઝ પરમાણુ સ્વરૂપે જ રાખશું અને આપણને 48 ગ્રામ આપવામાં આવ્યા છે તો 48 ગ્રામ માં કેટલા મોલ હોય તો 48 ગ્રામ માં કેટલા મોલ હોય 2 મોલ 1 મોલ માં 1 એવોગેડ્રો તો 2 મોલ માં કેટલા હોય 2 ને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ શું હશે મેગ્નેશિયમ ના હાજર હશે ઓકે તો ઓપ્શન ડી માં જવાબ આવશે 2 ને ગુણ્યા એવોગેડ્રો તો દરેકમાં આપણે પરમાણુની સંખ્યા ગોતી સૌથી વધારે કેમાં આવે છે ઓપ્શન એ માં 4 આમાં 2 1 અને 2 તો સાચો જવાબ આવશે ઓપ્શન ઓકે તો આ JEE માં પૂછાયેલો પ્રશ્ન આ પહેલો પ્રશ્ન હવે ચાલો બીજો પ્રશ્ન સોલ્વ કરીએ ચાલો દોસ્તો આગળ વધીએ બીજો પ્રશ્ન બીજા બે નવા પ્રશ્નો જોઈએ બંને પ્રશ્નો JEE માં પૂછાઈ ગયા છે તો એમાં બીજો પ્રશ્ન આપણે સોલ્વ કરીએ બહુ સહેલો કે 3.6 મોલ પાણીમાં રહેલા ઓક્સિજનનું શું કરો વજન શોધો JEE 2014 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે તો બહુ સિમ્પલ રીતે અને બહુ સરળ રીતે આપણે સમજીએ કારણ કે પ્રશ્ન શું છે ખૂબ જ સહેલો છે હવે તમને ખબર છે કે 1 મોલ પાણી હોય બરાબર છે તો એમાં 2 મોલ હાઇડ્રોજન હોય અને 1 મોલ શું હોય ઓક્સિજન હોય આ તો નરી વાસ્તવિકતા છે દરેકને દેખાય કે પાણી છે તો પાણીમાં 2 મોલ કોના છે હાઇડ્રોજનના છે અને 1 મોલ કોનો છે ઓક્સિજનનો છે તો આપણને એક્ઝામમાં શું આપેલું છે 3.6 મોલ તો 3.6 મોલ પાણી લ્યો તો એમાં શું હોય 2 ગુણ્યા 3.6 મોલ કોના હોય હાઇડ્રોજનના હોય અને 1 એને ગુણ્યા 3.6 મોલ કોના હોય ઓક્સિજનના હોય આ સમજી શકાય એવી બાબત છે
કે જેટલા મોલ ઓક્સિજન હોય એનાથી ડબલ શું હોય હાઇડ્રોજન હોય તો આપણને શું આપ્યું છે 3.6 મોલ પાણી તો એનો મીનિંગ શું થયો કે 3.6 મોલ ઓક્સિજન છે જ્યારે એનાથી ડબલ એટલે કે 7.2 મોલ શું થયું હાઇડ્રોજન આપણે ફોકસ કોના ઉપર કરવાનું છે પરીક્ષામાં માત્ર ઓક્સિજન ઉપર 3.6 મોલ ઓક્સિજન હવે 3.6 મોલ ઓક્સિજન ઓક્સિજનનું વજન કેટલું થાય 16 તો 16 તેરી 48 અને 48 થી ઉપરનો જવાબ છે એ એક જ છે કયો છે 57.6 બરાબર છે નજીકનો 16 તેરી 48 48 થી થોડું વધારે હોય એવો 57.6 115 છે એ ઘણો શું થઈ ગયો વધારે જવાબ થઈ ગયો એટલે કે 57.6 ગ્રામ ઓક્સિજન રહેલો છે શેમાં 3.6 ગ્રામ 6 મોલ પાણીમાં જો હાઇડ્રોજન પૂછવામાં આવ્યું હોત તો શું કરત તો સિમ્પલ 3.6 ને ગુણ્યા 2 એટલે કે 7.2 મોલ હાઇડ્રોજન અને હાઇડ્રોજનનું વજન તો શું થાય છે 1 થાય છે એટલે જવાબ શું આવત 7.2 ગ્રામ હાઇડ્રોજન રહેલા છે સિમ્પલ તો બહુ સિમ્પલ પ્રશ્ન JEE 2014 માં પૂછાઈ ગયો હવે એના પછીનો સોલ્વ કરીએ કે 16 ગ્રામ O3 28 ગ્રામ CO અને 16 ગ્રામ O2 માં રહેલા ઓક્સિજન પરમાણુઓનો શું કરો ગુણોત્તર જણાવો ટ્રાય કરો વિડિયો પોઝ કરો તમારી મેળે સોલ્વ કરો બરાબર છે સોલ્યુશન પછી હું કરાવું જ છું ઓકે મિત્રો તો સોલ્વ કરીએ તો પહેલા આપણે લઈએ ઓઝોન તો 1 મોલ ઓઝોન લ્યો O3 લ્યો એટલે 48 ગ્રામ થાય અને 1 મોલમાં શું હોય એક એવોગેડ્રો અણુઓ હોય એક એવોગેડ્રો અણુઓ કોના હોય ઓઝોનના હોય હવે આપણે 48 ગ્રામ તો નથી લેવાના આપણે તો કેટલા લેવાના છે 16 ગ્રામ જ લેવાના છે કેટલા લેવાના છે 16 ગ્રામ તો 48 એ 1 મોલ હોય તો 16 ગ્રામ એટલે એનો ત્રીજો ભાગ થયો એટલે કે 1/3 મોલ O3 1 મોલમાં એક એવોગેડ્રો હોય તો 1/3 માં કેટલા હોય 1/3 એવોગેડ્રો અણુઓ હોય હવે અણુઓની વાત નથી કરવાની આપણે આમાં શેની વાત કરવાની છે પરમાણુની વાત કરવાની છે તો તમને ચોખ્ખું દેખાય છે કે O3 એટલે કે ઓઝોનના એક અણુમાં પરમાણુની સંખ્યા કેટલી છે 3 છે એટલે આને આપણે કેનાથી ગુણવા પડશે 3 થી ગુણવા પડશે કારણ કે ઓઝોન O3 એક અણુમાં 3 ઓક્સિજન પરમાણુ રહેલા છે 3 થી ગુણવા એટલે કે 3 3 શું થઈ જશે ઉડી જશે એટલે 1 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ ઓક્સિજનના કેમાં હાજર છે પેલા ઓપ્શનમાં તો નહીં કહેવાય પણ પેલા આપેલા પ્રશ્નમાં બીજું આપણે જોઈએ કે 28 ગ્રામ કાર્બન મોનોક્સાઇડ તો 1 મોલ પકડીએ 1 મોલ કાર્બન મોનોક્સાઇડ 12 ને 16 28 જ થશે અને આપણને 28 જ આપેલા છે તો 1 મોલમાં કેટલા હોય એક એવોગેડ્રો અણુઓ કાર્બન મોનોક્સાઇડના હવે જોઈએ હવે એક અણુ કાર્બન મોનોક્સાઇડ એટલે કે એમાં એક પરમાણુ કોનો હશે કાર્બનનો અને એક પરમાણુ કોનો હશે ઓક્સિજનનો ટોટલ જો પૂછવામાં આવે ટોટલ પરમાણુની સંખ્યા પૂછવામાં આવે તો આપણે શું કરત અને 2 થી ગુણી નાખત કે 2 ગુણ્યા એવોગેડ્રો પરમાણુઓ કુલ 2 થી ગુણો 2 ગુણ્યા 1 ગુણ્યા
હવે ઈ બે જે મળ્યા 2 ગુણ્યા એવોગેડ્રો પરમાણુ તમે દેખાય જ છે કે એક અણુમાં એક કાર્બન હોય અને એક શું હોય ઓક્સિજન હોય તો તમને આ ટોટલ મળ્યા 2 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુઓ ટોટલ તો એમાં તમને ખબર પડે કે એક શું છે એક એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ કોણ છે કાર્બન છે અને એક એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ કોણ છે ઓક્સિજન છે શું કામ આપણે અલગ પડ્યું કારણ કે આપણે અત્યારે ફોકસ કોના ઉપર કરવા માંગીએ છીએ માત્ર ઓક્સિજન ઉપર એટલે કે બીજા પ્રશ્નમાં ઓક્સિજન કેટલા છે 1 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ પહેલામાં કેટલા મળ્યા 1 એને ગુણ્યા એવોગેડ્રો ઓકે હવે જોઈએ ચેક કરીએ ત્રીજો ઓપ્શન ત્રીજો પ્રશ્ન કે 16 ગ્રામ H2 બરાબર છે આને આપણે 1 કહીએ આને આપણે 2 કહીએ અને હવે આપણે ત્રીજું 16 ગ્રામ O2 કે 1 મોલ O2 હવે 1 મોલ O2 એટલે તો 32 ગ્રામ થાય અને 1 મોલ એટલે શું થાય 1 એને ગુણ્યા એવોગેડ્રો અણુઓ કોના O2 ના હવે આપણે 32 નથી લેવાના આપણે કેટલા લેવાના છે માત્ર 16 ગ્રામ તો 16 ગ્રામ એટલે કેટલા થાય 0.5 મોલ O2 થાય હવે જો 1 મોલ માં 1 એવોગેડ્રો હોય તો 0.5 માં કેટલા હોય 0.5 એને ગુણ્યા એવોગેડ્રો અણુઓ કોના O2 ના હવે આપણે અણુની વાત નથી કરવાના આપણે કોની વાત કરવાના છીએ પરમાણુઓની તો ઓક્સિજન O2 માં કેટલા હોય 2 પરમાણુ હોય તો 2 થી શું કરવું પડે ગુણાકાર કરવો પડે તો 2 ગુણ્યા 0.5 કરો તો જવાબ આવશે 1 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ કોના છે ઓક્સિજનના તો આમાં બી તમે જવાબ જોવો તો શું મળ્યો તમને 1 એને ગુણ્યા એવોગેડ્રો મતલબ કે ત્રણેયમાં જવાબ સરખા આવે છે એટલે કે ત્રણેયનો તમે ગુણોત્તર કરો તો જવાબ શું આવશે ત્રણેયમાં 1 1 1 એટલે કે કયો ઓપ્શન સાચો છે ઓપ્શન ડી સાચો છે એટલે કે આમાં જવાબ આવશે ઓપ્શન ડી તો બે પ્રશ્ન કર્યા બંને ઈઝી બંને JEE માં રીસન્ટ સમયમાં રીસન્ટ ટાઈમમાં પૂછાયેલા પ્રશ્નો છે હજી આપણે આગળ નવા પ્રશ્નો વિશે ચર્ચા કરીએ ચાલો મિત્રો આગળ વધીએ ફરીથી બે નવા પ્રશ્નો આજે સોલ્વ કરશું ફરીથી JEE 2006 અને JEE 2002 તો પહેલો પ્રશ્ન શું કહી રહ્યો છે કે 0.25 મોલ ઓક્સિજન પરમાણુમાં કેટલા મેગ્નેશિયમ ફોસ્ફેટના મોલ હોય છે બરાબર છે અહીંયા તમારે શું શોધવાનું છે કેટલા મેગ્નેશિયમ ફોસ્ફેટના મોલ તમારે અહીંયા મોલ કેટલા છે તે ગોતવાનું છે અત્યાર સુધી આપણે મોલ ઉપરથી અણુઓ અને અણુઓ ઉપરથી પરમાણુ શરૂ થયું એક્ઝામમાં ઊંધું કરી દીધું કે પરમાણુ આપી દઉં છું તમે મોલ શું કરો ચેક કરીને આપો તો એમાં કોઈ આપણને ઇશ્યુ ન હોઈ શકે આપણે જે મેથડથી કરી છે તે મેથડથી આગળ વધીએ જોવો જોઈએ કે 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ અત્યારે વજનની કોઈ જરૂર નથી એટલે ગણવા બેસશું નહીં ટાઈમ નહીં બગાડવો એક્ઝામમાં 1 મોલમાં કેટલા હોય 1 એને ગુણ્યા એવોગેડ્રો અણુઓ મેગ્નેશિયમ ફોસ્ફેટના હાજર હશે હા હશે હવે એમાં રહેલા પરમાણુની સંખ્યા જુઓ તો 3 મેગ્નેશિયમ 2 ફોસ્ફરસ અને 4 દુને 8 ઓક્સિજન એટલે તમે જો ટોટલ કરો તો 3 ને 2 5 5 ને 3 5 ને 8 13 પરમાણુઓ કુલ થાય છે તો આને આમ લખી શકાય કે એક અણુમાં 13 પરમાણુ હોય તો એક એવોગેડ્રોમાં કેટલા હોય 13 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુઓ
કુલ. પણ અત્યારે આપણે કુલનું કામ નથી, આપણે માત્ર કોના ઉપર ફોકસ કરવાનું છે? ઓક્સિજન ઉપર. તો જ્યારે એક અણુ મેગ્નેશિયમ ફોસ્ફેટ નો હોય ત્યારે એમાં 8 પરમાણુ કોના હોય? ઓક્સિજન ના હોય. તો એક એવોગેડ્રો અણુઓ હોય તો એમાં 8 એને ગુણ્યા શું હોય? ઓક્સિજન પરમાણુ એવોગેડ્રો હોય ને. ટોટલ 13 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ છે. તો ઓક્સિજન નું કન્ટ્રીબ્યુશન કેટલું છે? તો ઓક્સિજન નું કન્ટ્રીબ્યુશન 8 છે. એટલે કે 8 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુઓ કોના છે? ઓક્સિજનના છે. તો આ બહુ સહેલી સમજી શકાય એવી વાત, જોઈને જ ખબર પડી જાય આપણને. એટલે કે 1 મોલ જ્યારે તમે મેગ્નેશિયમ ફોસ્ફેટ લેશો ત્યારે એમાં 8 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ કોના હશે? ઓક્સિજનના હશે. આપણે અત્યારે આ બે સંબંધને હાઇલાઇટ કરવાનો છે કે 8 મોલ એવોગેડ્રો પરમાણુ જ્યારે હાજર હોય એનો મીનિંગ એવો થયો કે તેમાં 1 મોલ શું છે? મેગ્નેશિયમ ફોસ્ફેટ છે. આનો મીનિંગ, એવોગેડ્રો નો મીનિંગ શું થયો? મોલ જ થયો. કે 8 મોલ પરમાણુ જ્યારે ઓક્સિજનના હાજર હોય. એવોગેડ્રો ક્યારે આવે? જ્યારે 1 મોલ વર્ડનો ઉપયોગ થાય ત્યારે. એટલે એવોગેડ્રો ની જગ્યાએ તમે શું લખી શકો? મોલ શબ્દ લખી શકો. જ્યારે 8 મોલ ઓક્સિજન પરમાણુ હોય ને ત્યારે શું હોય? 1 મોલ મેગ્નેશિયમ ફોસ્ફેટ હોય. હવે આપણી પાસે કેટલા છે? આપણને ક્વેશ્ચનમાં આપેલા છે કેટલા? 0.25 મોલ. એટલે કે 0.25 મોલ ઓક્સિજન પરમાણુ હોય ત્યારે તમે શું કરો? મેગ્નેશિયમ ફોસ્ફેટના મોલ શોધો. 83 મૂકો, 0.25 આ બેનો ગુણાકાર, એને ગુણ્યા 1 ભાગ્યા શું કરો? 8. એટલે કે 8 તેરી 24 બરાબર છે. એટલે આનો જવાબ સી સાથે મેળ આવશે. 8.325 એને ગુણ્યા 10 ની -2. 8 તેરી 24 થાય. બરાબર છે. એટલે 3 થી શરૂઆત થતો હોય એવો એક જ શું છે? આપણી પાસે ઓપ્શન છે. એટલે કે આ પ્રશ્નનો સાચો જવાબ છે એ શું છે? સી છે. બરાબર છે. તો સારો પ્રશ્ન હતો. બરાબર છે. પણ કન્સેપ્ટ બહુ ઈઝી હતો કે પરમાણુમાંથી તમે કેમ આવી જાઓ? મોલમાં આવી જાઓ. બરાબર છે. આગળ વધીએ. આજના લેક્ચરનો આ છેલ્લો પ્રશ્ન આપણે શું કરીએ? સોલ્વ કરીએ. તમે એક કામ બી કરી શકો છો, વિડિયો પોઝ કરી તમારી માટે બી શું કરી શકો છો? સોલ્વ કરી શકો. ચલો આગળ વધીએ. સારો પ્રશ્ન છે કે 558.6 ગ્રામ આયન Fe માં પરમાણુની સંખ્યા કોના જેટલી હશે? પહેલો ઓપ્શન 60 ગ્રામ કાર્બન પરમાણુ કરતા બમણી. બીજો ઓપ્શન એવોગેડ્રો આંક 6.022 × 1023 એટલે શું થયું? એવોગેડ્રો આંક થયું. ત્રીજો ઓપ્શન 8 ગ્રામ હિલિયમ પરમાણુ કરતા અડધી. અને છેલ્લે 558.6 એને ગુણ્યા 6.022 એને ગુણ્યા 1023 એટલે આ તો શું થઈ ગયું? એવોગેડ્રો. અને આ શું થાય? 558.6 એટલે કે 558.6 એને ગુણ્યા એવોગેડ્રો. તો બહુ સારો પ્રશ્ન પૂછ્યો છે. તો સૌથી પહેલા તો આપણે પ્રશ્નમાં કેટલી સંખ્યા જે છે બરાબર છે પરમાણુની ઈ ગોતવી પડશે. JEE માં એટલે કે ત્યારે AIEEE માં 2002 માં પૂછાયેલો પ્રશ્ન છે. તમને કૌંસમાં આયન એટલે કે લોખંડનું આણ્વીય દળ એટલે કે પરમાણુય દળ પણ તમને આપી દીધું છે કે ભાઈ Fe નું પરમાણુય દળ તમારે લેવાનું છે 55.86 ગ્રામ. એટલે જો તમને એક્ઝામમાં આયનનું દળ ખબર ન હોય તો બી
કોઈ ઇશ્યુ નથી, તમને કૌંસમાં દળ આપી દેવામાં આવ્યું છે. તો સૌથી પહેલા તો પ્રશ્નમાં એટલે કે 558.6 ગ્રામ આયનમાં કેટલા પરમાણુ છે ઈ આપણે શું કરી નાખી, ચેક કરી નાખી. બરાબર છે. આગળ વધીએ. સોલ્યુશન. તો પ્રશ્નમાં શું છે, તો પ્રશ્નનું પહેલા શું કરી નિરાકરણ કરીએ કે 558.6 ગ્રામ Fe અને એમાં પરમાણુની સંખ્યા. હવે જો 1 મોલ Fe પરમાણુ લ્યો તો Fe નું વજન તમને આપ્યું છે. કેટલું આપ્યું છે? 55.86 ગ્રામ. તો હવે આપણી પાસે કેટલું છે? આપણી પાસે 558.6 ગ્રામ. તો જોતા જ ખબર પડે કે 55.86 એ 1 હોય તો 558.6 ગ્રામે શું થાય? 10 મોલ થાય. તો તમારી પાસે એક્ચ્યુઅલમાં શું છે? 10 મોલ Fe પરમાણુ છે. હવે 10 મોલ અને એવોગેડ્રો નો સંબંધ તમને ખબર જ છે કે 1 મોલમાં 1 એવોગેડ્રો હોય. તો 10 મોલમાં શું હશે? 10 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ Fe ના શું હશે? હાજર હશે. તો તમને એક પ્રશ્નમાં રહેલા પરમાણુની સંખ્યા ખબર પડી ગઈ કે 10 એને ગુણ્યા એવોગેડ્રો. હવે જોવો જોઈએ. હવે આપણે શું કરીએ? એક પછી એક ઓપ્શનને ચેક કરીએ. પણ એટલી તો ખબર પડી જ ગઈ કે આપણી પાસે 10 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ Fe છે. તો બી ઓપ્શન તો નહીં આવે કારણ કે એમાં માત્ર કેટલા છે? એવોગેડ્રો. તો બી ઓપ્શન નીકળી ગયો. ડી ઓપ્શન એમાં 558.6 એને ગુણ્યા એવોગેડ્રો છે અને આપણી પાસે છે 10 એને ગુણ્યા એવોગેડ્રો, એટલે કે ડી ઓપ્શન એ આપણા માટે શું થઈ ગયો? નીકળી ગયો. તો હવે માત્ર આપણે બે જ ઓપ્શન શું થયા? ચેક કરવાના બાકી રહ્યા. તો જોઈએ. પહેલો ઓપ્શન લઈએ કે 60 ગ્રામ કાર્બન પરમાણુ કરતા બમણી. તો પેલા 60 ગ્રામ માં ગોતી લઈ. પેલા 1 મોલ પાસે વયા જાય કે 1 મોલ કાર્બન પરમાણુ હોય તમારી પાસે તો કાર્બન નું વજન થાય 12 ગ્રામ અને 1 મોલ છે એટલે એમાં શું હોય? 1 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ શું હશે? કાર્બન હશે. હવે આપણે કેટલા લેવાના છે? 60 ગ્રામ. તો 60 ગ્રામ એટલે કેટલા થાય? 5 મોલ થાય. તો 5 મોલ કાર્બન પરમાણુ 1 મોલમાં 1 એવોગેડ્રો હોય તો 5 મોલમાં કેટલા હોય? 5 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ. હવે જેમ ઓપ્શનમાં કીધું છે કે આના કરતા ડબલ લેવાની છે, આના કરતા બમણી, એટલે કે ખરેખર જવાબ આવ્યો 5 ગુણ્યા એવોગેડ્રો, પણ એની ડબલ તમે કરો એટલે કે આના ગુણ્યા તમે 2 કરો એટલે 5 દુ શું થશે? 10. 10 ગુણ્યા એવોગેડ્રો પરમાણુ કાર્બન. તો તમે ચેક કરી શકો છો કે 10 એવોગેડ્રો પરમાણુ અને અહીંયા બી આવે છે 10 એવોગેડ્રો પરમાણુ આયનના, એટલે કે ખરેખર ઓપ્શન શું આવવો જોઈએ? એ. બરાબર છે. સી ઓપ્શન બી તમે શું કરી શકો છો? ચેક કરી શકો છો. કઈ રીતે? જોઈએ કે 1 મોલ હિલિયમ લ્યો તો હિલિયમનું વજન થાય 4 ગ્રામ અને 1 મોલમાં શું હોય? 1 એવોગેડ્રો પરમાણુ હિલિયમના હાજર હશે અને 1 મોલ હિલિયમના પરમાણુ એટલે કે 4 ગ્રામ, પણ આપણે અહીંયા કેટલા લેવાના છે? 8 ગ્રામ. હવે 8 ગ્રામ લઈએ તો ડબલ કરવું પડે તો અહીંયા 2 મોલ થાય, અહીંયા 8 ગ્રામ થાય અને અહીંયા શું થાય? 2 ગુણ્યા એવોગેડ્રો પરમાણુ. પછી એના કરતા અડધી લેવાની છે એટલે કઈ રૂ એના કરતા શું કરી નાખો? પાછું અડધું કરી નાખો એટલે પાછું અહીંયા 1 મોલ, અહીંયા 4 ગ્રામ અને અહીંયા શું થશે? 1. તો આનો જવાબ આવશે ઈ કેટલો આવશે? 1 એને ગુણ્યા એવોગેડ્રો પરમાણુ, એટલે કે ઓપ્શન સી બી આવશે નહીં. તો આનો સાચો જવાબ છે ઈ શું છે? ઓપ્શન એ, કે 60 ગ્રામ કાર્બન પરમાણુમાં
રહેલી સંખ્યા કરતા બમણી સંખ્યા તમારે લેવાની છે. તો આ લેક્ચરમાં આપણે બહુ સારા 5 પ્રશ્નોનું ડિસ્કશન કર્યું. આ ડિસ્કશનને આગળ લેક્ચરમાં પણ આપણે શું કરશું, કન્ટિન્યુ કરશું. આ લેક્ચર આપણે અહીં પૂરો કરીએ છીએ. થેન્ક યુ.